નમસ્કાર મિત્રો, હું શ્રેયસ વિદ્યાલયથી કિરણબેન. આજે આપણે ધોરણ 12 ગુજરાતી માધ્યમ વિષય અર્થશાસ્ત્ર વિષયાંક પ્રકરણ 2 વૃદ્ધિ વિકાસના નિર્દેશકો. તો મિત્રો, વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો પ્રકરણમાં આપણે મહત્ત્વના પ્રશ્નોમાં જોઈએ તો કે આર્થિક વૃદ્ધિનો અર્થ, વ્યાખ્યા અને મર્યાદા. ત્યાર પછી આર્થિક વિકાસનો અર્થ, વ્યાખ્યા, લક્ષણો અને મર્યાદા. ત્યાર પછી આપણે આર્થિક વૃદ્ધિ અને વિકાસના વચ્ચેનો તફાવત અને ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન આ પ્રકરણનો તો કે આર્થિક વિકાસના નિર્દેશકો વિશે વિસ્તૃત ચર્ચા આપણે આ પ્રકરણમાં કરીશું. પ્રકરણ 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. તો મિત્રો, વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકોમાં આપણે પ્રસ્તાવના જોઈશું, એટલે કે ઇન્ટ્રોડક્શન. તો કે આજે આપણે જોઈએ કે આર્થિક વિકાસ સાધવો એ ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન છે. દરેક દેશ માટે આર્થિક વિકાસ સાધવો, આર્થિક વૃદ્ધિ સાધવી એ ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન છે. પરંતુ આ પ્રશ્ન ઉદ્ભવ્યા ક્યાંથી? તો કે આપણે જાણીએ છીએ બીજું વિશ્વયુદ્ધ થયું ઈસવીસન 1939માં. તો કે 1939થી લઈને 1944 દરમિયાન ખૂબ જ સમસ્યા સર્જાયેલી, બરાબર. દુનિયાના દરેક દેશો માટે સમસ્યા સર્જાયેલી. એમાં પણ વિકાસમાન દેશો માટે તો આપણે જાણે છે કે ભૂખમરાની સમસ્યા, ત્યાર પછી ગરીબી, બેરોજગારી, અસમાનતા વગેરે જેવા અનેક પ્રશ્નો ઉદ્ભવ્યા હતા. અને આ પ્રશ્નમાંથી જ ઝડપી આર્થિક વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો. અને ત્યાર પછી આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ શબ્દ એ ખૂબ જ પ્રચલિત બન્યા, કારણ કે જે વિકાસમાન દેશો છે એમના માટે આર્થિક વિકાસ સાધવો એ ખૂબ જ જરૂરી છે. અને આપણે જાણીએ છીએ કે જે વિકસિત દેશો છે, બરાબર, એમની માથાદીઠ આવક કેવી છે? વિકાસમાન દેશો કરતાં ખૂબ જ વધુ છે. અને એને પરિણામે જે વિકાસમાન દેશો છે તે પોતે માથાદીઠ આવક વધારવા, ત્યાર પછી જીવન ધોરણ ઊંચું લઈ જવા માટે આવા જે દેશો છે એની સામે જાગૃત બની છે. અને આપણે જોઈએ તો કે વિકાસમાન દેશો પણ ધીમે ધીમે આર્થિક વૃદ્ધિ સાધવા તરફ જઈ રહ્યા છે. તો કે આ જે વિકસિત દેશો અને વિકાસમાન દેશો છે, તો કે વિકાસમાન દેશો માટે આર્થિક વિકાસ એ ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન છે. જ્યારે વિકસિત દેશો, બરાબર, જે ત્યાં આર્થિક વિકાસ થઈ ગયેલો છે, બરાબર, પરંતુ આર્થિક વૃદ્ધિ ત્યાં ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન છે. આર્થિક વિકાસ એટલે કે માળખાકીય સુવિધા ઊભી કરવી, બરાબર, અને એની સાથે જે પ્રશ્ન સંકળાયેલા છે ગરીબી, બેરોજગારી, અસમાનતા, ભૂખમરો એવી જે સમસ્યાઓ છે તેને પણ નાબૂદ કરવી, બરાબર. તો કે આવા જે પ્રશ્ન છે તે કોના છે? વિકાસમાન દેશોના, બરાબર. ભારત, ચીન, શ્રીલંકા વગેરે જેવા, ત્યાર પછી પાકિસ્તાન વગેરે જેવા વિકાસમાન દેશો છે એમના આ બધા પ્રશ્ન છે, બરાબર. જ્યારે વિકસિત રાષ્ટ્ર છે, બરાબર, વિકસિત દેશો છે અમેરિકા જેવા, તો કે એમને માટે આર્થિક વૃદ્ધિ ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન છે. ત્યાં આર્થિક વિકાસ થઈ ગયેલો છે, ત્યાં માળખાકીય સુવિધા છે, રોડ, રસ્તા, બરાબર. તો આવી જે માળખાકીય સુવિધા ત્યાં ઉપલબ્ધ છે, પરંતુ ત્યાં જે માથાદીઠ આવક છે, જીવન ધોરણ છે, બરાબર, તો કે એને સતત જાળવી રાખવું, બરાબર, એક ધારું જળવાઈ રહે એ માટે પ્રયત્ન કરવા. તો કે આ રીતે આપણે જોઈએ તો કે આર્થિક વૃદ્ધિ એ વિકસિત દેશોનો પ્રશ્ન છે, જ્યારે ઝડપી આર્થિક વિકાસ એ કોનો પ્રશ્ન છે? તો કે વિકાસમાન દેશોનો પ્રશ્ન છે. એટલા માટે વિકાસમાન દેશો માટે ઝડપી આર્થિક વિકાસ સાધવો એ ખૂબ જ આવશ્યક છે. ત્યાર પછી આપણે જોઈએ કે આર્થિક વિકાસ એ ઇકોનોમિક ડેવલપમેન્ટ, આર્થિક વિકાસ એટલે કે ઇકોનોમિક ડેવલપમેન્ટ, અને આર્થિક વૃદ્ધિ એટલે કે ઇકોનોમિક ગ્રોથ, વૃદ્ધિ, બરાબર, વૃદ્ધિ એટલે કે વધારો, ગ્રોથ, બંનેને સમાન ગણવામાં આવ્યા છે. તો કે આ રીતે શ્રીમતી ઉર્સુલા હિક્સ, બરાબર, એક અર્થશાસ્ત્રી છે, શ્રીમતી ઉર્સુલા હિક્સ, એમણે શું કહ્યું છે એમના મતે? તો કે વિકાસમાન દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એ આર્થિક વિકાસ છે. વિકાસમાન દેશો એટલે કેવા? જ્યાં આર્થિક વિકાસ થયેલો નથી, જ્યાં માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ નથી, જ્યાં બેરોજગારી, ગરીબી, અસમાનતા, બરાબર, ભૂખમરો વગેરે જેવી સમસ્યા જોવા મળે છે. તો કેવા વિકાસમાન દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એટલે કે તેનો સમાધાન, તેના ઉપાયો એ આર્થિક વિકાસ છે. જ્યારે વિકસિત દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એટલે કે આર્થિક વૃદ્ધિ. વિકસિત દેશો એટલે કે જ્યાં આર્થિક વિકાસ થઈ ગયેલો છે, બરાબર, એવા વિકસિત દેશોમાં અમેરિકા વગેરે જેવા દેશો આવે છે. અને એમના આર્થિક પ્રશ્નો એટલે કે કયા? જેમ કે માથાદીઠ આવકને ટકાવી રાખવી, ત્યાર પછી જીવન ધોરણને બરાબર સતત જળવાઈ રહે, તો કે તે માટેના પ્રયત્ન,
તો કે તેનું નિરાકરણ એટલે કે આર્થિક વૃદ્ધિ. તો કે આ રીતે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો આપણે જે તફાવત છે, બરાબર, તો કે સૌથી પહેલાં તો આર્થિક વૃદ્ધિ એટલે શું, બરાબર, એ સમજવું પડે. ત્યાર પછી આર્થિક વિકાસ એટલે તે સમજવું પડે. આ ક્યાંથી ઉદ્ભવ્યા તે આપણે જોઈ ગયા, બરાબર. બીજા વિશ્વયુદ્ધ પછી આ બધી જે સમસ્યાઓ સર્જાઈ તેમાંથી આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસના પ્રશ્નો ઉદ્ભવ્યા. આર્થિક વૃદ્ધિ કોની સાથે સંકળાયેલ છે? વિકસિત દેશો સાથે, બરાબર. અને આર્થિક વિકાસ એ કોની સાથે સંકળાયેલ છે? તો કે વિકાસમાન દેશો સાથે સંકળાયેલ છે. ત્યાર પછીનો ટોપિક છે આપણો ખૂબ જ મહત્વનો, આર્થિક વૃદ્ધિ, બરાબર, ઇકોનોમિક ગ્રોથ. તેનો અર્થ આપણે જોઈશું. ત્યાર પછી આપણે વ્યાખ્યા જોઈશું અને ત્યાર પછી આપણે મર્યાદા જોઈશું. તો કે આર્થિક વૃદ્ધિ એટલે કે ઇકોનોમિક ગ્રોથનો અર્થ આપણે જોઈશું. વૃદ્ધિ એટલે કે આર્થિક વૃદ્ધિ, બરાબર. આર્થિક વૃદ્ધિ એટલે શું? આર્થિક વૃદ્ધિ, વૃદ્ધિ એટલે કે વધારો, સતત એક ધારો વધારો, જેને આપણે વૃદ્ધિ કે આર્થિક વૃદ્ધિ તરીકે ઓળખીએ છીએ. આર્થિક વૃદ્ધિને સમયના લાંબા ગાળા દરમિયાન અર્થતંત્રમાં ચીજવસ્તુઓના કુલ ઉત્પાદનમાં થતા વધારા સાથે સંબંધ છે. તો કે આર્થિક વૃદ્ધિ સમયના લાંબા ગાળા એટલે કે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ કોની સાથે સંકળાયેલો છે? લાંબા ગાળા સાથે સંકળાયેલો છે. અને અર્થતંત્રમાં ચીજવસ્તુઓના કુલ ઉત્પાદનમાં જે ચીજવસ્તુનું કુલ ઉત્પાદન થાય છે એના વધારા સાથે સંબંધ છે. તો કે વૃદ્ધિ, વૃદ્ધિ એટલે કે વધારો, બરાબર, અર્થતંત્રમાં ચીજવસ્તુઓના કુલ ઉત્પાદનમાં થતા વધારા સાથે સંબંધ ધરાવે છે. આર્થિક વૃદ્ધિમાં વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માઠારી આવકમાં નિરંતર વધારો થાય છે. તો કે આર્થિક વૃદ્ધિમાં જે વાસ્તવિક રાષ્ટ્રીય આવક, તો કે રાષ્ટ્રીય આવક એટલે શું? તો કે જે અર્થતંત્રના જે 3 ક્ષેત્રો છે, કૃષિ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર, તો કે એનો સરવાળો, બરાબર, એમાંથી જે પણ કુલ ઉત્પાદન થાય છે એટલે કે તે રાષ્ટ્રીય આવક. ત્યાં અને વાસ્તવિક માઠારી આવકમાં નિરંતર વધારો થાય. જે દેશની રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં જે નિરંતર વધારો થાય છે તે એટલે કે આર્થિક વૃદ્ધિ. તો કે આ વૃદ્ધિ માટે કોણ કોણ જવાબદાર છે? તો કે એ વૃદ્ધિ માટે જમીન, મૂડી, શ્રમ, નિયોજન શક્તિ જેવા ઉત્પાદનના સાધનોના પુરવઠા અને ગુણવત્તામાં થતો વધારો જવાબદાર છે. તો કે આ રીતે આર્થિક વૃદ્ધિમાં વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવકમાં થતો નિરંતર વધારો, અને એ વધારા માટે કોણ જવાબદાર છે? તો કે જે ઉત્પાદનના સાધનોના પુરવઠા અને ગુણવત્તામાં થતો વધારો જવાબદાર હોય છે. તો કે આ રીતે બીજા શબ્દોમાં કહીએ તો ઉત્પાદનના સાધનોની ઉત્પાદકતામાં વધારો જવાબદાર હોય છે. તો કે ઉત્પાદનના સાધનો એટલે કયા કયા? આપણે ઉપર જોઈ ગયા તે પ્રમાણે જમીન, મૂડી, શ્રમ અને નિયોજન શક્તિ વગેરે ઉત્પાદનના જે સાધનો છે તેની ઉત્પાદકતાનો વધારો જવાબદાર હોય છે. ઉત્પાદકતા એટલે કે જે ઉત્પાદન થાય છે, જે કુલ ઉત્પાદન થાય છે તેમાં જે વધારો થાય છે, તો કે તે જવાબદાર હોય છે. ટૂંકમાં આર્થિક વૃદ્ધિ એટલે કે વધારો, અને તે વધારો એટલે કેવો? નિરંતર વધારો. વધારો તો થાય છે પરંતુ કેવો? સતત એક ધારો વધારો થાય છે. ટૂંકમાં કહીએ તો દેશના ઉત્પાદનના સાધનોના પુરવઠામાં, હવે ઉત્પાદનના સાધનો એટલે કોણ? જમીન, મૂડી, શ્રમ અને નિયોજન શક્તિ. તેના પુરવઠામાં એટલે કે કુલ જથ્થો, તેની પ્રાપ્તિમાં વધારો થતો હોય, સાધનોની ઉત્પાદકતા, કાર્યક્ષમતા વધતી હોય, તેનાથી વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવક સતત વધતી હોય તો તે આર્થિક વૃદ્ધિ છે. જે ઉત્પાદનના સાધનો છે તે ઉત્પાદનના સાધનો જમીન, મૂડી, શ્રમ અને નિયોજન શક્તિ એના દ્વારા પુરવઠો વધે, બરાબર. જે ચીજવસ્તુ તૈયાર થાય છે એનો પુરવઠો વધે છે અને તેમની પ્રાપ્તિમાં પણ વધારો થાય. ત્યાર પછી ઉત્પાદકતા, કાર્યક્ષમતામાં વધારો થાય, બરાબર. જે સાધનોની ઉત્પાદકતા છે, કાર્યક્ષમતા છે તેમાં પણ વધારો થાય. અને તેનાથી શું થાય છે? તો કે દેશની જે રાષ્ટ્રીય આવક છે, રાષ્ટ્રીય આવક એટલે શું? તો કે જે કૃષિ ક્ષેત્ર છે, બરાબર, એનું કુલ ઉત્પાદન, કૃષિ ક્ષેત્રનું કુલ ઉત્પાદન કેટલું છે, ત્યાર પછી ઉદ્યોગ ક્ષેત્રનું કુલ ઉત્પાદન કેટલું છે અને સેવા ક્ષેત્રનું કુલ ઉત્પાદન કેટલું છે, એ 3નો સરવાળો એટલે કે કુલ રાષ્ટ્રીય આવક. વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવક સતત વધતી હોય તો તે આર્થિક વૃદ્ધિ છે એમ કહેવાય. તો કે આ રીતે આપણે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ જોવાનો છે. ત્યાર પછી આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક પરિવર્તન છે, બરાબર. આર્થિક વૃદ્ધિ કેવું છે? પરિમાણાત્મક પરિવર્તન છે.
એટલે કે આર્થિક વૃદ્ધિ દ્વારા આપણને પરિણામ મળે, બરાબર. આર્થિક વૃદ્ધિ એ વધુ ઉત્પાદન, કાચી રાષ્ટ્રીય પેદાશમાં દર વર્ષે થતો વધારો દર્શાવે છે. તો કે આ રીતે આર્થિક વૃદ્ધિ એ જે ઉત્પાદનમાં વધારો થાય છે તે દર્શાવે છે. ત્યાર પછી કાચી રાષ્ટ્રીય પેદાશમાં દર વર્ષે જે વધારો થાય છે તે પણ દર્શાવે છે, જેના દ્વારા દેશની આર્થિક સ્થિતિનું ચિત્ર રજૂ થાય છે. તો કે આ રીતે આર્થિક વૃદ્ધિ દ્વારા આપણે દેશની જે આર્થિક પરિસ્થિતિ છે તેનું ચિત્ર રજૂ કરી શકીએ છીએ. જે દેશમાં જે વૃદ્ધિ થાય છે, બરાબર, તે પણ આપણે આર્થિક વૃદ્ધિ દ્વારા જાણી શકીએ છીએ. દુનિયાના 2 દેશો વચ્ચેની આર્થિક સરખામણીનું મૂલ્યાંકન કરવામાં પણ તે ઉપયોગી સાબિત થાય છે. તો કે આ રીતે 2 દેશો વચ્ચે આપણે સરખામણી કરવી હોય તો કે આર્થિક વૃદ્ધિ ખૂબ જ મહત્ત્વની સાબિત થાય છે. જેમ કે આપણો ભારત દેશ અને ચીન વચ્ચે સરખામણી કરવી હોય તો આર્થિક વૃદ્ધિ દ્વારા આપણે કરી શકીએ છીએ. તો કે આ રીતે દુનિયાના કોઈ પણ 2 દેશો વચ્ચે સરખામણી કરવા આ આર્થિક વૃદ્ધિ એ મહત્ત્વનો માપદંડ છે. તો કે આર્થિક વૃદ્ધિ એટલે શું, તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે જે આપણે જોઈ ગયા તેના અર્થમાં. તો એના અર્થમાં તમારે લખવાનું છે તો કે વૃદ્ધિ એટલે કે આર્થિક વૃદ્ધિ. ત્યાર પછી આર્થિક વૃદ્ધિને કોની સાથે સંબંધ છે તો કે લાંબા ગાળા દરમિયાન અર્થતંત્રમાં ચીજવસ્તુઓના કુલ ઉત્પાદનમાં થતા વધારા સાથે સંબંધ છે. ત્યાર પછી આર્થિક વૃદ્ધિમાં વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવકમાં નિરંતર વધારો થાય તો એ બાબતને તમારે આર્થિક વૃદ્ધિમાં જણાવવાની. હવે આર્થિક વૃદ્ધિની વ્યાખ્યા. તો કે વ્યાખ્યામાં અહીં તમને 2 અર્થશાસ્ત્રીઓ આપ્યા છે, હેન્ડ્સ અને સાયમન ક્રુઝનેટ્સ. તો કે આ જે 2 અર્થશાસ્ત્રી છે એમણે આર્થિક વૃદ્ધિની વ્યાખ્યાઓ આપી છે. આ 2 વ્યાખ્યાઓમાંથી તમે કોઈ પણ વ્યાખ્યા લખી શકો પરીક્ષામાં. આર્થિક વૃદ્ધિ એટલે કે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા વસ્તુ અને સેવાઓના કુલ ઉત્પાદનના પ્રમાણમાં થતો વધારો, જેને આપણે આર્થિક વૃદ્ધિ કહીએ છીએ. તો કે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, રાષ્ટ્રીય આવક, હવે ભારત દેશની જે રાષ્ટ્રીય આવક છે, બરાબર, તો કે દર 5 વર્ષ લઈ લો, બરાબર, દર 5 વર્ષનો રાષ્ટ્રીય આવકનો જે વૃદ્ધિ દર છે અથવા તો વર્ષનો, બરાબર, જે વૃદ્ધિ દર છે તો કે એમાં આપણે જોઈએ કે વૃદ્ધિ દરમાં સતત વધારો થાય, બરાબર. રાષ્ટ્રીય આવકનો જે વૃદ્ધિ દર છે એમાં સતત વધારો થાય અથવા તો વસ્તુ અને સેવાઓના કુલ ઉત્પાદનના પ્રમાણમાં થતો વધારો, જેને આપણે આર્થિક વૃદ્ધિ કહીએ છીએ. વસ્તુ અને સેવાઓ તો કે કૃષિ ક્ષેત્રની વસ્તુ અને સેવાઓનું કુલ ઉત્પાદન, ત્યાર પછી ઉદ્યોગ ક્ષેત્રની વસ્તુ અને સેવાઓનું કુલ ઉત્પાદન અને સેવા ક્ષેત્રની વસ્તુ અને સેવાઓનું કુલ ઉત્પાદન, આ 3નો સરવાળો અને તેમાં પણ સતત જો વધારો થતો હોય, બરાબર, તેને આપણે આર્થિક વૃદ્ધિ કહીએ છીએ. તો કે ટૂંકમાં આર્થિક વૃદ્ધિ એટલે શું તો કે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થતો હોય અને અથવા તો વસ્તુ અને સેવાઓના કુલ ઉત્પાદનમાં થતો વધારો, જેને આપણે આર્થિક વૃદ્ધિ કહીએ છીએ. ત્યાર પછી સાયમન ક્રુઝનેટ શું કહે છે તો કે એમના મતે પ્રજાને, જે દેશની પ્રજા છે તેને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજવસ્તુનો પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિમાં લાંબા ગાળા માટે થતો વધારો, જેને આપણે આર્થિક વૃદ્ધિ કહીએ છીએ. તો આપણે આર્થિક વૃદ્ધિના અર્થમાં આપણે જોઈ ગયા, બરાબર. આર્થિક વૃદ્ધિ એટલે લાંબા ગાળા માટે. તો એ જ રીતે આ જે વ્યાખ્યા છે તે ખૂબ જ સરસ છે. તો કે પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ એટલે કે વિવિધતાવાળી આર્થિક ચીજવસ્તુઓ જેનો ઉપયોગ કરી શકે એવી ચીજવસ્તુનો પુરવઠો, બરાબર, એટલે કે જે ઉત્પાદન થઈને જે તૈયાર વસ્તુ બને છે, બરાબર, તો એનો પુરવઠો પૂરો પાડવાની દેશની જે શક્તિ છે તેમાં લાંબા ગાળા માટે થતો વધારો એટલે કે આર્થિક વૃદ્ધિ. તો આ રીતે 2 જે વ્યાખ્યા છે એમાંથી તમે કોઈ પણ એક વ્યાખ્યા લખી શકો. તો કે આર્થિક વૃદ્ધિનો આપણે અર્થ અને વ્યાખ્યા જોઈ ગયા. એના પરથી આપણે આર્થિક વૃદ્ધિની કેટલીક મર્યાદાઓ છે, મહત્ત્વના 4 મુદ્દા છે, બરાબર. તો કે આમાં તમારે આર્થિક વૃદ્ધિની વ્યાખ્યા અને મર્યાદા તમને પૂછાય છે તો એ તમારે યાદ રાખવાની છે. મહત્ત્વનો પ્રશ્ન. તો કે આર્થિક વૃદ્ધિની મર્યાદામાં પ્રથમ છે, આર્થિક વૃદ્ધિમાં માત્ર પરિમાણાત્મક પરિવર્તન જ ધ્યાનમાં લેવાય છે. તો કે આ રીતે આર્થિક
વૃદ્ધિમાં માત્ર પરિમાણાત્મક પરિવર્તનો જ ધ્યાનમાં લેવાય છે, જ્યારે ગુણાત્મક પરિવર્તનો ધ્યાનમાં લેવાતા નથી. બરાબર, એટલે કે માળખાકીય પરિબળો છે એને ધ્યાનમાં લેવાતા નથી, માત્ર પરિમાણાત્મક પરિવર્તનો જેમ કે માથાદીઠ આવક, જીવન ધોરણ વગેરે જેવાને ધ્યાનમાં લેવાય છે. ત્યાર પછી મહત્વનો બીજો મુદ્દો, આર્થિક વૃદ્ધિમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે છે, પણ સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો યથાવત રહે છે. તો કે આ રીતે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક આપણે એમની વ્યાખ્યામાં જોઈ ગયા, બરાબર, અર્થમાં જોઈ ગયા. તો કે આર્થિક વૃદ્ધિમાં રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થાય છે, માથાદીઠ આવકમાં સતત વધારો થાય છે, પરંતુ જે સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો છે તે યથાવત રહે છે. ત્યાર પછી નંબર 3, આર્થિક વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત છે. તે માત્ર ઉત્પાદનમાં થતો વધારો અને વધારાનું પ્રમાણ દર્શાવે છે. તો કે જે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ છે તે મર્યાદિત છે. શા માટે? કારણ કે જે ઉત્પાદનમાં વધારો થાય છે તે જ બાબત દર્શાવે છે, બરાબર, અથવા તો વધારાનું પ્રમાણ દર્શાવે છે. જે આપણે તેના અર્થ અને વ્યાખ્યામાં જોઈ ગયા. તો કે ઉત્પાદનમાં થતો વધારો જેને આપણે આર્થિક વૃદ્ધિ કહીએ છીએ, બરાબર, જે ચીજવસ્તુ છે, સેવાઓ છે, તેના કુલ ઉત્પાદનમાં થતો વધારો, એવું આપણે એની વ્યાખ્યામાં જોઈ ગયા. તો કઈ રીતે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ એ કેવો છે? મર્યાદિત છે. તો આ જે મહત્વના મુદ્દા છે તમારે યાદ રાખવાના છે, કારણ કે આના પરથી તમે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસના તફાવતના મુદ્દા તારવી શકો. ત્યાર પછી નંબર 4, લોકોનું કલ્યાણ તેમજ તેમાં થતા ફેરફારો જાણવા માટે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ બહુ ઉપયોગી બનતો નથી. તો કે આપણે પ્રથમ મુદ્દામાં જોઈ ગયા કે માત્ર પરિમાણાત્મક પરિવર્તનો જ ધ્યાનમાં લેવાય છે, બરાબર, અને ગુણાત્મક પરિવર્તનો ધ્યાનમાં લેવાતા નથી. તો કે લોકોનું કલ્યાણ તેમજ તેમાં થતા ફેરફારો જાણવા માટે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ ઉપયોગી બનતો નથી. તો આ રીતે આર્થિક વૃદ્ધિના મહત્વના જે 4 મુદ્દા છે મર્યાદાના, એ તમારે યાદ રાખવાના છે, બરાબર. અહીં તમને પ્રશ્ન પૂછાય આર્થિક વૃદ્ધિની વ્યાખ્યા જણાવી, તેની મર્યાદા જણાવો. તો તમારે આ મહત્વનો જે પ્રશ્ન છે તે વિશે તમારે ચર્ચા કરવાની. ત્યાર પછીનું ટોપિક આર્થિક વિકાસ. હવે આર્થિક વૃદ્ધિ એટલે શું, તેનો અર્થ, વ્યાખ્યા, તેની મર્યાદા આપણે જોઈ. ત્યાર પછી આર્થિક વિકાસનો અર્થ, તેની વ્યાખ્યા, લક્ષણો અને મર્યાદા વિશે વિસ્તૃત ચર્ચા આપણે કરીશું. આર્થિક વિકાસનો અર્થ એટલે કે ઇકોનોમિક ડેવલપમેન્ટ. તો કે વિકાસ એટલે આર્થિક વિકાસ, એ આપણે જાણીએ છીએ, બરાબર, જે આપણે જોઈ ગયા અગાઉ પ્રસ્તાવનામાં. આજે એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાના દેશો આર્થિક વિકાસ માટે સક્રિય બન્યા છે. શા માટે સક્રિય બન્યા છે? જે આપણે જોઈ ગયા. બીજા વિશ્વયુદ્ધ પછી ઘણી બધી એવી સમસ્યાઓ સર્જાઈ, બરાબર, જેને પરિણામે આર્થિક વિકાસ એ દરેક દેશો માટે કેવી જરૂરિયાત બની ગઈ છે, બરાબર. ત્યાર પછી આપણે સમજવું જોઈએ કે આર્થિક વિકાસ ખરેખર છે શું. આપણે ઇકોનોમિક્સમાં આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ એ ખૂબ જ મહત્વના છે. તો એનો અર્થ એટલે વ્યાખ્યા, આર્થિક વિકાસ એટલે શું તે સમજવું ખૂબ જ જરૂરી છે. તો કે આર્થિક વિકાસ એક પ્રક્રિયા છે. તો કે કઈ રીતે પ્રક્રિયા છે? આર્થિક વિકાસ એક પ્રક્રિયા છે, અને પ્રક્રિયા છે પણ કેવી છે? સતત ચાલતી પ્રક્રિયા છે, સતત ચાલતી જ રહે છે, બરાબર. જેમ ચક્ર બરાબર ચાલતું રહે છે, તેમ આર્થિક વિકાસની જે પ્રક્રિયા છે તે સતત ચાલતી રહે છે. તો કે આર્થિક સુખાકારી પ્રાપ્ત કરવાનું સાધન છે. જે આર્થિક વિકાસ છે તે આર્થિક સુખાકારી પ્રાપ્ત કરવાનું સાધન છે. તેથી આર્થિક વિકાસ શબ્દનો વ્યાપ એટલો મોટો છે કે આર્થિક વિકાસમાં આર્થિક વૃદ્ધિ, આર્થિક સુખાકારી તેમજ આર્થિક પ્રગતિ પણ સમાઈ જાય છે. તો કે આ રીતે આર્થિક વિકાસ એટલે કે ઇકોનોમિક ડેવલપમેન્ટ શબ્દનો વ્યાપ એટલો મોટો છે કે તેમાં આર્થિક વૃદ્ધિ પણ સમાઈ જાય છે, આર્થિક સુખાકારી, બરાબર, જે પ્રજાનું કલ્યાણને લગતી પ્રવૃત્તિ પણ તેમાં સમાઈ જાય છે. ત્યાર પછી આર્થિક પ્રગતિ, બરાબર, જે આપણે આર્થિક પ્રગતિ કહીએ છીએ તો તે પણ તેમાં સમાઈ જાય છે. શેમાં સમાઈ જાય છે? આર્થિક વિકાસમાં સમાઈ જાય છે. તો કે આર્થિક વિકાસ દરમિયાન પણ વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવક વધે છે. હવે આપણા ભારત દેશ છે, બરાબર, તે જેમ જેમ વિકાસ કરતો જાય છે, બરાબર,
જેમ જેમ તેનો આર્થિક વિકાસ વધતો જાય છે તેમ તેમ તેની વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવક વધતી જાય છે, બરાબર. એટલે કે પરિમાણાત્મક ફેરફારો તો થાય જ છે, બરાબર. એટલે કે આર્થિક વિકાસ એ માત્ર પરિમાણાત્મક ફેરફારો જ નથી, પરંતુ તેમાં આવકના વધારાની સાથે સાથે કેટલાક ગુણાત્મક ફેરફારો પણ થાય છે. તો કે આર્થિક વૃદ્ધિમાં માત્ર પરિમાણાત્મક ફેરફારો જ થાય છે, એટલે કે વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવકમાં જ વધારો થાય છે. જ્યારે આર્થિક વિકાસમાં આ પરિમાણાત્મક ફેરફાર તો થાય જ છે, બરાબર, પરંતુ સાથે સાથે ગુણાત્મક ફેરફારો પણ થાય છે. એટલે કે વિકાસ એ વૃદ્ધિ કરતાં વિશેષ છે. તો આ રીતે આપણે જોયું તો કે વૃદ્ધિમાં માત્ર પરિમાણાત્મક ફેરફાર જ થાય છે, પરંતુ આર્થિક વિકાસમાં પરિમાણાત્મકની સાથે ગુણાત્મક ફેરફાર પણ થાય છે. એટલે કે આર્થિક વૃદ્ધિ, આર્થિક સુખાકારી અને આર્થિક પ્રગતિ, બરાબર, આર્થિક વિકાસમાં સમાઈ જાય છે. બહુમુખી પ્રક્રિયા છે. તો કે આ રીતે આર્થિક વિકાસ એક સતત ચાલતી પ્રક્રિયા છે. ત્યાર પછી બહુમુખી પ્રક્રિયા છે અને વિકાસની પ્રક્રિયા દરમિયાન દેશનું આર્થિક અને સામાજિક માળખું બદલાય છે. તો કે આર્થિક વિકાસનો દર જેમ વધતો જાય છે તેમ દેશનું જે આર્થિક અને સામાજિક માળખું, આર્થિક એટલે અર્થતંત્રને લગતું અને સામાજિક માળખું એટલે સમાજને લગતું, પ્રજાને લગતું, પ્રજાના કલ્યાણને લગતું, બરાબર. આર્થિક પ્રગતિની સાથે સામાજિક ક્ષેત્રમાં પણ પ્રગતિ થાય છે. તો કે અર્થતંત્રનો તો વિકાસ થાય જ છે, પરંતુ સાથે સાથે જે સમાજ જે છે, બરાબર, સામાજિક ક્ષેત્ર છે એનો પણ વિકાસ થાય છે, એની પણ પ્રગતિ થાય છે. તો સામાન્ય રીતે રાષ્ટ્રીય આવકનું માળખું બદલાય છે. તો આ રીતે રાષ્ટ્રીય આવકનું માળખું બદલાય છે. તેની સાથે સાથે આપણે જોઈએ તો કે રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ટકાવારી ફાળો ઘટે છે. તો કે આ રીતે આર્થિક વિકાસનો દર જેમ વધતો જાય છે તેમ શું થાય છે તો કે ખેતી ક્ષેત્રની જે ટકાવારી ફાળો એટલે કે એની જે આવક છે તેમાં ઘટાડો થાય છે અને સેવા ક્ષેત્રનો ફાળો, ઉદ્યોગ ક્ષેત્રનો ફાળોમાં શું થાય છે? વધારો થાય છે. જેમ દેશ આર્થિક વિકાસ કરતો જાય છે એટલે કે આર્થિક વિકાસનો દર જેમ વધે છે તેમ શું થાય છે? ખેતી ક્ષેત્રનો ફાળો, જે વિકાસમાન દેશો માટે પાયાનું ક્ષેત્ર કયું છે? ખેતી ક્ષેત્ર, કૃષિ ક્ષેત્ર, તો કે એનો ફાળો ઘટતો જાય છે અને કોનો વધતો જાય છે? ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો વધતો જાય છે. એટલે કે વિકાસમાન દેશો છે તે પણ વિકસિત દેશોની હરોળમાં આવતા જાય છે. એટલે કે જેમ આર્થિક વિકાસ થતો જાય છે તેમ જે દેશ છે તે વિકસિત દેશોની તુલનામાં આવતો જાય છે, એની સરખામણીમાં આવતો જાય છે. ખેતીના પ્રચ્છન્ન બેકારી ધરાવતા શ્રમિકોને અન્ય ક્ષેત્રમાં રોજગારી મળે છે. તો કે જે ખેતી ક્ષેત્રના પ્રચ્છન્ન બેરોજગાર છે, બરાબર, તો કે એવા જે પ્રચ્છન્ન બેકાર ધરાવતા જે શ્રમિકો છે તેને રોજગારી પણ પ્રાપ્ત થતી જાય છે. તો કે આ રીતે આધુનિક ટેકનોલોજી અમલમાં આવે છે અને જેનાથી સમય અને ખર્ચ પણ બચે છે. નવા બિયારણો શોધાય છે, પરિણામે ઉત્પાદન અને વહેંચણીનું સંસ્થાકીય માળખું બદલાય છે. તો કે આ રીતે જેમ આર્થિક વિકાસ થતો જાય છે તેમ આ કૃષિ ક્ષેત્રમાં જે બેરોજગાર શ્રમિકો છે તેમને રોજગારી મળે છે. રોજગારી મળે એટલે એમની આવકમાં પણ વધારો થાય છે, એટલે કે સમાજનું જીવન ધોરણ ઊંચું આવે છે અને જેનાથી સમય અને ખર્ચ પણ બચે છે. નવા બિયારણો શોધાય છે, બરાબર, ઉત્પાદન અને વહેંચણીનું સંસ્થાકીય માળખું બદલાય છે. સંસ્થાકીય માળખું એટલે કે ટેકનોલોજીકલ પરિવર્તન આવે છે, બરાબર, નવા નવા બિયારણો શોધાય, સિંચાઈ છે, ત્યાર પછી ખેતી ક્ષેત્રના જે સાધનો છે, ટેકનોલોજી છે એમાં પરિવર્તન આવે છે. એટલે કે સંસ્થાકીય માળખામાં જે જૂની પુરાણી પદ્ધતિ છે તેમાં પણ પરિવર્તન આવે છે. જે ઉત્પાદનની જૂની પદ્ધતિ છે તેમાં પરિવર્તન આવે છે. તો કે આવી રીતે માળખું બદલાય છે. આ બધા માળખાકીય પરિવર્તનોને કારણે ગરીબી, બેરોજગારી અને અસમાનતા ઘટે છે. તો કે આપણે જાણીએ છીએ બીજા વિશ્વયુદ્ધ પછી મહત્વના પ્રશ્નમાં બેકારી, ગરીબી, ત્યાર પછી ભૂખમરાની સમસ્યા, અસમાનતા વગેરે જેવા ખૂબ જ મહત્વના પ્રશ્નો દેશ સામે ઉપસ્થિત થયા હતા અને વિકાસમાન દેશો માટે તો આ પ્રશ્નો ખૂબ જ ગંભીર બનતા ગયા હતા. તો કે આ બધા જે માળખાકીય પરિવર્તનોને કારણે ગરીબી, બેકારી એટલે કે બેરોજગારી અને અસમાનતા ઘટે છે. અસમાનતામાં આવકની અસમાનતા, બરાબર. તો કયા રીતે આપણે જોઈએ તો કે માળખાકીય પરિવર્તન એટલે કે આર્થિક વિકાસનો દર જેમ વધે તેમ માળખાકીય પરિવર્તનો થાય છે અને તેને પરિણામે ગરીબી, બેકારી અને અસમાનતા ઘટે છે અને જે દેશ છે તે આર્થિક વિકાસનો દર જેમ વધે તેમ વિકસિત દેશોની સરખામણીમાં આવતો જાય છે અને
તે વિકાસમાન દેશ તરફથી વિકસતા જતા દેશોમાં એની તુલના થાય છે। તો આ રીતે વિકાસ, આર્થિક વિકાસ એટલે શું, જે આપણે જોઈ ગયા, બરાબર। તો કે માત્ર પરિમાણાત્મક ફેરફાર જ નથી, પરંતુ ગુણાત્મક ફેરફાર પણ છે। તો કે આ રીતે તમારે જે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો આપણે અર્થ જોયો, એના પરથી તમારે જે મહત્ત્વના મુદ્દા છે તફાવતના, તે અલગથી તારવતા જવાનું છે। ત્યાર પછીનો મુદ્દો આર્થિક વિકાસની વ્યાખ્યાઓ। તો અહીં તમને વ્યાખ્યાઓ આપવામાં આવી છે। તમને આર્થિક વિકાસની 3 વ્યાખ્યા આપવામાં આવી છે। માઇકલ ટોડેરો, GM મેયર અને મેકલોબ દ્વારા આપવામાં આવી છે। આ 3 વ્યાખ્યામાંથી કોઈ પણ તમે એક વ્યાખ્યા લખી શકો, પરંતુ આ માઇકલ ટોડેરો છે, બરાબર, 1 માર્ક્સ જોઈતો હોય તો આટલી ટૂંકી વ્યાખ્યા આપણે નહીં લખી શકીએ, બરાબર। એટલા માટે તમારે યોગ્ય વ્યાખ્યા લખવાની, જેથી તમને 1 માર્ક્સ 1 ગુણ મળી રહે, બરાબર। તો માઇકલ ટોડેરોએ શું કહ્યું છે, આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે, જે આપણે તેના અર્થમાં જોઈ ગયા, બરાબર। તો કે બહુપરિમાણીય પ્રક્રિયા છે, એટલે કે તેના દ્વારા આપણે જોઈએ તો કે રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવકમાં તો વધારો થાય જ છે, પરંતુ તેની સાથે સાથે સામાજિક પરિવર્તન પણ થાય છે, એટલે કે સામાજિક માળખામાં પણ પરિવર્તન આવે છે, બરાબર। ગરીબી, બેરોજગારી, અસમાનતા વગેરે ઘટે છે, એટલે કે આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે। ત્યાર પછી બીજી વ્યાખ્યા છે GM મેયરે આપી છે। તો કે GM મેયર શું કહે છે, આર્થિક વિકાસ એ એવી પ્રક્રિયા છે, કેવી પ્રક્રિયા છે, એવી પ્રક્રિયા છે કે જે હેઠળ ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો ન થાય, આવકની વહેંચણી વધુ અસમાનતા ધારણ ન કરે, જે ગરીબી રેખા નીચે જીવતા લોકો છે એમની વસ્તીમાં વધારો થવો જોઈએ નહીં, અને જે આવકની વહેંચણી છે, બરાબર, તેમાં વધુ અસમાનતા આવી જોઈએ નહીં, તે શરતોને આધીન રહીને દેશની માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા સમયગાળા સુધી વધારો જન્માવે છે, તેને શું કહેવામાં આવે છે, આર્થિક વિકાસ કહેવામાં આવે છે। તો કે ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો ન થાય, જે ગરીબી રેખા નીચે જીવે છે એવી વસ્તી 26%, તેનાથી પણ ઓછી થાય, બરાબર, એટલે કે ઓછી થવી જોઈએ પરંતુ વધવી જોઈએ નહીં, અને આવકની વહેંચણી વધુ અસમાનતા ધારણ ન કરે। આપણે જાણીએ છીએ કે આપણે ત્યાં આવકની અસમાનતા પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે, બરાબર। ધનિક વર્ગ ધનિકને ધનિક થતો જાય છે અને ગરીબ વર્ગ ગરીબને ગરીબ થતો જાય છે। તો આ રીતે ધનિક વર્ગ, મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ, જે આવકની વહેંચણી અસમાનતા જોવા મળે છે, તે વધુ થવી જોઈએ નહીં। તો કે આપણે ત્યાં અસમાનતા જોવા મળે છે, જે વધવી જોઈએ નહીં, અને દેશની જે માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા સમયગાળા સુધી વધારો થતો રહે, તો તેને આર્થિક વિકાસ કહે છે। એટલે કે આ દેશની માથાદીઠ આવક, વાસ્તવિક માથાદીઠ આવક વધવી જોઈએ, પરંતુ તેની સાથે સાથે જે આવકની અસમાનતા છે, બરાબર, તેમાં વધારો થવો જોઈએ નહીં, ગરીબી રેખા નીચે જીવતી જે વસ્તી છે તેમાં વધારો થવો જોઈએ નહીં, એવું કોણ કહે છે, GM મેયર। ત્યાર પછી મેકલોબ શું કહે છે, તો કે મેકલોબ દ્વારા એવી વ્યાખ્યા આપવામાં આવી છે, તો કે વસ્તી સ્થિર હોય કે સતત વધતી હોય, વસ્તી કેવી હોય, સ્થિર હોય, એટલે કે વધારો પણ ન થાય અને ઘટાડો પણ ન થાય, બરાબર, અથવા તો સતત વધતી હોય, સતત વધતી જતી હોય, વસ્તી વિસ્ફોટ થાય, બરાબર, વસ્તીમાં સતત વધારો થાય, વસ્તી દર 10 વર્ષે તેની ગણતરી થાય છે, બરાબર, તેના પરથી આપણે માર્કિંગ કરી શકીએ છીએ, અવલોકન કરી શકીએ છીએ, બરાબર। તો કે શું વસ્તીમાં વધારો થયો કે ઘટાડો થયો, એટલે કે વસ્તી સ્થિર હોય કે સતત વધતી હોય, પરંતુ ઉત્પાદનના સાધનો તથા ઉત્પાદનની રીતમાં ફેરફાર જન્માવતી એવી પ્રક્રિયા છે કે જેને લીધે માથાદીઠ આવકમાં સતત વધારો થતો હોય। ઉત્પાદનના સાધનો, જમીન, મૂડી, શ્રમ અને નિયોજન શક્તિ તથા ઉત્પાદનની રીત, એટલે કે જે આપણે આ 4 સાધનોનો ઉપયોગ કરીને વસ્તુનું જે ઉત્પાદન કરીએ છીએ, બરાબર, તો કે એ ઉત્પાદનની જે પદ્ધતિ છે તેમાં ફેરફાર એવી રીતે કરવામાં આવે, ટેકનોલોજીમાં જેમ પરિવર્તન આવે તેમ ઉત્પાદનની પદ્ધતિમાં પણ એવી રીતે ફેરફાર કરવામાં આવે, જેથી શું ઉત્પાદનમાં વધારો થાય, ચીજવસ્તુના પુરવઠામાં વધારો થાય, બરાબર, એને પરિણામે માથાદીઠ આવકમાં પણ વધારો થાય, તથા લોકોનું જીવન ધોરણ કેવું જાય, ઊંચું જાય। માથાદીઠ આવકમાં વધારો થાય એટલે લોકોની આવક પણ વધે, બરાબર, લોકોને રોજગારી મળે, લોકોની આવકમાં વધારો થાય, અને એને પરિણામે લોકોની આવકમાં વધારો થાય એટલે એમની ખરીદ શક્તિમાં વધારો થાય,
બરાબર, એમની જે જીવવાની જે શૈલી છે તેમાં પણ પરિવર્તન આવે, એટલે કે એમનું જીવન ધોરણ કેવું જાય, ઊંચું જાય છે, તો દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે એમ કહેવાય. તો આ રીતે દેશનો આર્થિક વિકાસ એટલે શું, બરાબર. મેકલબની વ્યાખ્યા બેસ્ટ છે તો કે વસ્તી સ્થિર હોય અથવા તો સતત વધતી જતી હોય, પરંતુ ઉત્પાદનના જે સાધનો છે, ઉત્પાદનની રીતમાં ફેરફાર જન્માવતી એવી પ્રક્રિયા છે કે જેને લીધે શું થાય છે, માથાદીઠ આવકમાં સતત વધારો થાય. વધારો તો થાય પણ કેવો, સતત, બરાબર. એવું નહીં થવું જોઈએ કે એક વર્ષે આ માથાદીઠ આવક વધી તો ત્યાર પછી ઘટી, વધી, ઘટી, બરાબર. સતત વધારો થતો હોય અને લોકોનું જીવન ધોરણ ઊંચું જતું હોય તો દેશનો આર્થિક વિકાસ થયો એમ કહેવાય. તો આર્થિક વિકાસની વ્યાખ્યામાં મારા મતે મેકલપની વ્યાખ્યા સૌથી બેસ્ટમાં બેસ્ટ છે અને તમારે યાદ રાખવા જેવી જો વ્યાખ્યા હોય તો GM મેયર, બરાબર. આ બે વ્યાખ્યામાંથી કોઈ પણ વ્યાખ્યા તમે લખી શકો. ત્યાર પછી આર્થિક વિકાસના લક્ષણો છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ મિત્રો. તો આજનું તમારું હોમવર્ક છે આર્થિક વૃદ્ધિ એટલે શું. પ્રશ્ન 1 આર્થિક વૃદ્ધિ એટલે શું. પ્રશ્ન 2 આર્થિક વિકાસનો અર્થ આપો. પ્રશ્ન 3 આર્થિક વૃદ્ધિની મર્યાદા જણાવો, અથવા તો તમને એવું પણ પૂછાય કે વૃદ્ધિની મર્યાદા જણાવો. આર્થિક વૃદ્ધિની મર્યાદા જણાવો. ત્યાર પછી બસ આજે આટલા જ પ્રશ્નો છે. તે પછી પ્રશ્ન 4 આર્થિક વિકાસની વ્યાખ્યા આપો. આર્થિક વિકાસની વ્યાખ્યા આપો. તો મિત્રો ઇકોનોમિક્સમાં પણ તમારે મુદ્દા વાઇઝ પ્રશ્ન યાદ રાખવાના રહેશે.